દીપક વિશ્વકર્માએ પોતાની છાતી પર પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીનું ટેટુ ચિતરાવ્યું છે। દીપક વિશ્વકર્મા માને છે કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે એટલે પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના યોગી મારા ભગવાન છે। પોતાની છાતી પર પ્રધાનમંત્રીનો ચહેરો અને યોગીનો ચહેરો લગાવ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ પોતે કેટલા ચાહક છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। એઓ પણ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા અહીંયા આવ્યા હતા। શું નામ છે તમારું, ક્યાંથી આવ્યા છો? दीपक विश्वकर्मा, हिंदी में बात करें। आप कहाँ से आए हो, नाम क्या है आपका? मेरा नाम दीपक विश्वकर्मा है, मैं आजमगढ़ यूपी से हूँ। मैं आपने यहाँ नरेंद्र मोदी और योगी का चेहरा क्यों एक कराया है? राम मंदिर का जब उद्घाटन इन्होंने लोग किया तब मैंने मान लिया कि भगवान इन्हीं को मानूंगा। मैं भगवान नरेंद्र मोदी जी को, योगी जी को मानता हूँ। मैं ये कब करवाया है आपने? मैं जब भगवान और राम मंदिर का ओपनिंग हुआ तभी मैं तुरंत बनवाया जाके। आज यहाँ प्रधानमंत्री की झलक देखी आपने, मिलने आए थे, क्या हुआ? देखा मैंने, बहुत अच्छा लगा मेरे को मिलके, बहुत संतुष्ट हुआ मैं। સ્વાભાવિક છે કે રામ મંદિરનું નિર્માણ કર્યું હતું તેથી તેઓ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીને ભગવાન માને છે, એટલા જ માટે તેઓએ છાતી પર તેમનું ટેટુ ચિતરાવ્યું છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।